નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મહત્વના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર. ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. સૌથી મોટા લેટેસ્ટ સમાચાર તમામ મિત્રો માટે આજે ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે. હવામાન વિભાગે ગુજરાતની અંદર પણ આગાહી કરી છે, એની વાત પણ જણાવી છે. તો આ તરફ એક મોટા સમાચાર બિગ ન્યૂઝ આવ્યા છે. પેટ્રોલ સસ્તું થશે, એક નવા પેટ્રોલની શોધ થઈ ગઈ છે. આ સૌથી મોટા સમાચાર છે. આજના લેટેસ્ટ સમાચાર ખેડૂતો માટે એક બિગ ન્યૂઝ આવ્યા છે, ગુડ ન્યૂઝ આવ્યા છે. આજના વિડીયોની અંદર જણાવવાના છે. ખેતર બચાવો, મોદીજીએ તમામ ગુજરાતીઓને કહી દીધું છે ખેતર બચાવો, પર્યાવરણ બચાવોની અંદર ખેતર બચાવોનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એના વિશેની વાત આજે બાબા બાગેશ્વરનો દરબાર યોજાવાનો છે રાજકોટની અંદર. તો શું થવાનું છે આજના વિડીયોની અંદર જાણીશું. હવે મિત્રો, જે આપણી ચલણી નોટો છે પ્લાસ્ટિકની બનાવવામાં આવશે, એટલે નવી નોટો હવે તમને જોવા મળશે. જન્મ દાખલાની અંદર એક મોટો ફરીવાર ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતની અંદર ગામડાઓની અંદર અટલ વાડી બનાવવામાં આવશે. સૌથી મહત્વના સમાચાર ગામડાઓ માટે એલપીજી અને પીએનજી બે કનેક્શન તમારી પાસે હોય તો મોટી ચેતવણી તમને આપવામાં આવી છે. સાથે સાથે સનેડો ખરીદવા માટેની સહાય સૌથી મોટા ખેડૂતો માટેના બિગ ન્યૂઝ આવી ગયા છે, બિગ ન્યૂઝ. અને હવે એઆઈથી ડ્રાઇવિંગ ટેસ્ટ કરવામાં આવશે. લેટેસ્ટથી લેટેસ્ટ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું કે માંડ ભારતની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જ્યાં મિત્રો 4 તારીખે આપણે સવારે વિડીયો બનાવ્યો હતો ત્યારે હજી ચોમાસાની એન્ટ્રી કેરળમાં થઈ નહોતી, અને બપોરે લગભગ એન્ટ્રી થઈ ચૂકી છે. કેરળની અંદર ચોમાસું 4 તારીખે બપોરે એન્ટર થઈ ગયું, અને 5 તારીખે ગતિ વધીને કર્ણાટકની અંદર પણ આવી પહોંચ્યું છે. એટલે કર્ણાટકના અડધા ભાગની અંદર પણ 5 તારીખે હાલ કર્ણાટકની અંદર પણ ચોમાસું પહોંચી ગયું છે. ધીમે ધીમે હવે ગુજરાત તરફ આવશે. ગુજરાતમાં આવતા 15 તારીખ અથવા તો એની આસપાસ બતાવવામાં આવી રહી છે, તમે જોઈ શકો છો. તો 15 તારીખ સુધીમાં કદાચ ગુજરાતમાં ચોમાસું આવે અથવા તો થોડુંક મોડું પણ થઈ શકે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ અહીંયા 15 તારીખ લખેલી છે, પણ હજી અહીંયા મુંબઈની આજુબાજુ કદાચ ફરી એક બ્રેક લાગી શકે. જો બ્રેક લાગશે તો પછી ગુજરાતમાં ચોમાસું મોડું થવાનું છે. જેવી રીતના શ્રીલંકાની અંદર બ્રેક લાગી હતી એવી રીતના મુંબઈની અંદર પણ બ્રેક લાગી શકે. તો આ અગત્યના સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે. અને હવામાન વિભાગે ગુજરાતની અંદર પણ આગાહી કરી છે. તો ગુજરાતમાં આજે ક્યાં ક્યાં વરસાદ પડશે, તો એની આગાહી મુજબ હવામાન વિભાગે કીધું છે કે આગામી 10 તારીખ સુધી ગુજરાતમાં છૂટા ક્યાંક વરસાદ પ્રી મોન્સૂનનો પડી જાય. એમાં શુક્ર અને શનિ એમ 2 દિવસ આગાહી કરી હતી. આજે શનિવાર છે, તો આજે પણ ઘણા વિસ્તારની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. જે આ યલો એલર્ટ છે એ કડાકા ભડાકાનું એલર્ટ છે, કોઈ ભારે વરસાદનું એલર્ટ નથી, પરંતુ કડાકા ભડાકા ભારે રહે એવું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ, આ બધા વિસ્તારની અંદર આજે શનિવારના રોજ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આજે 6 તારીખ શનિવારનું એલર્ટ. આ બધા અંદર ભારે ગર્જનાની આગાહી એટલા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહી માટે યલો એલર્ટ નથી. વરસાદ પડશે પણ મધ્યમ હળવો વરસાદ પડી શકે, પણ આ સાથે ભારે ગર્જના, વીજળીના ચમકારા ખૂબ રહેશે એવી આગાહી કરવામાં આવી છે. તો આ બાજુ મોદીજી ગુજરાતની અંદર આવ્યા અને ગુજરાતીઓને કીધું કે ખેતર બચાવો, પર્યાવરણ બચાવો
અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે જણાવ્યું છે। જ્યાં મિત્રો ગઈકાલે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ હતો। આ પર્યાવરણ દિવસે મોદી સરકારે વૃક્ષો વાવ્યા અને તમામ મિત્રોને આદેશ આપ્યા કે આપણે પણ વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોનું પાલન કરવું જોઈએ। ખેડૂતોને ખેતર બચાવવા માટેનું કીધું અને ખેતર બચાવો જે અભિયાન શરૂ કરવાનું છે એમાં દરેક મિત્રોને જોડાવા માટે નમ્ર અપીલ, નમ્ર વિનંતી કરવામાં આવી છે। તમામ મિત્રોને ખબર હશે કે આપણે કીધું હતું કે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ખેતર બચાવો અભિયાન કરવાના છે, તો એ અભિયાનમાં તમામ મિત્રોને જોડવા માટે મોદીજીએ કીધું છે અને બાકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પણ સલાહ આપવામાં આવી છે। તો સુરતની અંદર આવ્યા હતા મોદીજી અને સુરતવાસીઓનો આભાર માનીને અપીલ કરી હતી। ત્યાર પછી મિત્રો એક બિગ ન્યૂઝ આવી ગયા છે। પેટ્રોલ સસ્તું થવાને લઈને એક મોટા ન્યૂઝ, એક નવા પેટ્રોલની શોધ થઈ ચૂકી છે। મિડલ ઇસ્ટની અંદર અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધને કારણે આપણે ઘણું બધું સંકટ ભોગવી રહ્યા છે। ક્રૂડ ઓઇલ આપણે ત્યાંથી લાવી શકતા નથી અને એને કારણે અત્યારે પેટ્રોલ ડીઝલની અછત વર્તાઈ રહી છે। એને ધ્યાને રાખીને ભારત સરકારે હવે તમામ લોકોને મોટી રાહત આપી દીધી છે। દિલ્હીની અંદર કેન્દ્ર સરકારે પેટ્રોલથી લગભગ 20 રૂપિયા સસ્તું હોય એવું ઈંધણ બનાવી નાખ્યું છે। જી આ મિત્રો, પેટ્રોલથી 20 રૂપિયા સસ્તું થાય એવું ઈંધણ હવે બનાવી નાખ્યું છે। આ ઈંધણની અંદર જે પેટ્રોલની માત્રા છે, જે ક્રૂડ ઓઇલની માત્રા છે એ ખાલી 15% જ હશે। બાકી જે 85% છે એ ઇથેનોલની માત્રા રાખવામાં આવશે। તો હવે ખાલી 15% જ ક્રૂડ ઓઇલ વાપરવામાં આવશે, બાકી ઇથેનોલ 85% ભેળવવામાં આવશે। અત્યારે જે આપણે પેટ્રોલ વાપરીએ છીએ એ E20 અથવા તો E10 હોય છે, એટલે કે કાં તો એમાં 10% ઇથેનોલ હોય, કાં તો અમુક પેટ્રોલમાં 20% ઇથેનોલ હોય, બાકી 80% એમાં ક્રૂડ ઓઇલ હોય છે જે આપણે વિદેશથી આયાત કરીએ છીએ। પણ હવે દિલ્હીની અંદર સરકારે E85 લઈને આવી ગયા છે, એટલે કે એમાં 85% ઇથેનોલ વાપરવામાં આવશે। અને જે મિત્રોને ખબર નથી, આ ઇથેનોલ શેવડીમાંથી અને જે અમુક બીજી વસ્તુ છે એમાંથી બનાવવામાં આવે છે। તો આ જે ઇથેનોલ વાપરવામાં આવે તો આપણે ખાલી 15% જ ક્રૂડ ઓઇલ વાપરવું પડે અને આ પેટ્રોલ કરતાં 20 રૂપિયા સસ્તું પણ હશે। તો દિલ્હીમાં એની શરૂઆત કરી નાખવામાં આવી છે। દિલ્હીની અંદર E85 તમે જોઈ શકો છો, પેટ્રોલ પંપ શરૂ થઈ ગયો છે। દિલ્હીથી એની શરૂઆત કરવામાં આવી છે, જે પેટ્રોલ કરતાં 20 રૂપિયા સસ્તું હશે। તો પેટ્રોલ ડીઝલ હવે સસ્તા થઈ જવાના છે અને નીતિન ગડકરીએ એવું પણ કીધું છે કે પછી ભવિષ્યમાં ક્રૂડ ઓઇલની જરૂર જ નહીં પડે, 100% ઇથેનોલથી જ ગાડીઓ ચાલશે એવું ઈંધણ બનાવવામાં આવશે। એટલે કે E100 લઈને આવવાના છે ટૂંક સમયની અંદર। આ સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે ખુશખબર રહેવાની છે। હવે E85 દિલ્હીની અંદર આવી ગયું છે, ધીમે ધીમે પછી એનો ટેસ્ટ થઈ જશે એટલે બધે જ મોકલવામાં આવશે। તો આ બાજુ ખેડૂતો માટે એક ગુડ ન્યૂઝ છે। સનેડો ખરીદવા માટે ખેડૂતોને 60,000 રૂપિયાની સીધી બેંક ખાતામાં સહાય મળશે। ખેડૂત મિત્રો માટે આ સૌથી મહત્વની જાહેરાત થઈ ગઈ છે। ખેતીને આધુનિક બનાવવા માટે સનેડોની સબસિડી આપવામાં આવશે। રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે કાર્યક્રમ યોજાયો હતો। એ કાર્યક્રમમાંથી જાહેરાત કરી નાખી છે કે ખેડૂતોને હવે સનેડો ખરીદવા માટે 60,000 રૂપિયા આપવામાં આવશે, એટલે કે સહાય વધારી દેવામાં આવી છે। પહેલાં ખાલી 25,000 રૂપિયા જ મળતા હતા, હવે 60,000 રૂપિયા મળશે। અગાઉ પણ આપણે સમાચાર આપ્યા હતા કે ખેડૂતોને સનેડો ખરીદવો હોય તો હવે 3 ગણી વધુ સહાય મળશે। જીતુભાઈ વાઘાણીએ પણ જાહેરાત કરી હતી, જેમાં ખેડૂતોને અગાઉ ખાલી 25,000 રૂપિયાની જ સહાય મળતી હતી। એના બદલે હવે જે નાના ખેડૂતો હોય,
સીમાંત ખેડૂતો હોય, SC અને ST વર્ગના ખેડૂતો હોય કે પછી મહિલા ખેડૂતો હોય, એને તો 75,000 રૂપિયા સુધીની સહાય મળશે અને બાકી જે સામાન્ય ખેડૂતો છે એને 60,000 રૂપિયાની સહાય, એટલે કે જે તમે ટ્રેક્ટર ખરીદ્યું હોય એના 40%ની સહાય મળશે. વધુમાં વધુ 60,000 રૂપિયા મળશે. નાના સીમાંત મહિલા ખેડૂતો હોય એને વધુમાં વધુ 75,000 રૂપિયા અને જે ટ્રેક્ટર ખરીદો એના 50%ની સહાય મળશે. તો એને જ લઈને મિત્રો આ જાહેરાત કરવામાં આવી છે. અમરેલીના ચિત્તલ ગામેથી આ જાહેરાત કરવામાં આવી છે. જે ખેડૂત મિત્રોને ખબર નથી તો જે સનેડોની સૌપ્રથમ શરૂઆત થઈ સનેડો બનાવવાની એ અમરેલીના ચિત્તલ ગામેથી જ કરવામાં આવી હતી. જી આ મિત્રો સનેડો જ ત્યાંથી બન્યો છે, સનેડો જ ત્યાંથી ઉદ્ભવ્યો છે. તો ચિત્તલમાં કાર્યક્રમ યોજાયો, ત્યાંથી જ આ જાહેરાત કરવામાં આવી છે કે હવે સનેડો ખરીદવો હોય કોઈ પણ ખેડૂતોને તો એને 60,000 રૂપિયા સુધીની સહાય મળશે. તો તમામ ખેડૂતો માટે આ એક બિગ ન્યૂઝ છે, મોટા સમાચાર છે. આ બાજુ આજે બાબા બાગેશ્વરનો દરબાર છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આજે રાજકોટ પહોંચી ગયા છે. 5 તારીખે રાજકોટ પહોંચ્યા અને આજે 6 તારીખે સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી એનો દિવ્ય દરબાર યોજવાના છે. જ્યાં મિત્રો આ દિવ્ય દરબાર યોજશે અને એમાં જે ચમત્કારિક પરચીનો એ કાર્યક્રમ બતાવતા હોય એ પરચીનો કાર્યક્રમ પણ યોજવાના છે. અત્યારે જે ભારે વિવાદ ચાલી રહ્યો છે, એક બાજુ વિજ્ઞાન જાથા છે, તો આજે કદાચ વિજ્ઞાન જાથા શું કરશે ખબર પડવાની છે. 6 તારીખે આજે સાંજે 7 વાગ્યે બાબા બાગેશ્વરનો દરબાર યોજાવાનો છે. સૌથી મોટા આજના બિગ ન્યૂઝ રહેવાના છે, મોટા સમાચાર. તો મિત્રો ભારતની અંદર હવે જે આપણી કાગળની નોટો છે એ ટૂંક સમયમાં પ્લાસ્ટિકની તમને જોવા મળશે. જ્યાં મિત્રો ભારતીય ચલણી નોટો હવે પ્લાસ્ટિકની બની જશે. દરેક ન્યૂઝ ચેનલની અંદર પણ ચર્ચાઓ થઈ ગઈ છે. RBIની અંદર ટૂંક સમયમાં આ નવી નોટોનું નિર્માણ થઈ શકે છે. આપણી જે કાગળની નોટો છે એને પોલિમર અથવા તો પ્લાસ્ટિકની નોટો બનાવી દેવામાં આવશે. શા માટે? તો એવા સમાચાર મળી રહ્યા છે કે આ કાગળની નોટો જે ફાટી જતી હોય છે એને ધ્યાને રાખીને હવે પ્લાસ્ટિકની અથવા તો પોલિમરની નોટો બનાવવામાં આવશે, જે ટકાઉ નોટો કહેવામાં આવશે. એટલે ટકાઉ નોટો બનાવવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ દાખલો ફરીવાર ફેરફાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારના નિયમો અનુસાર જન્મ દાખલામાં માતા પિતાના આધાર કાર્ડની વિગતો ફરજિયાત કરી છે. હવે જન્મ પ્રમાણપત્ર જો તમારે જોતું હોય તો તમારે માતા પિતાનું પણ આધાર કાર્ડ આપવું પડશે. માતા પિતાના આધાર કાર્ડ વગર હવે જન્મ દાખલો બનશે નહીં. આ સૌથી અગત્યના સમાચાર છે. વધુમાં ભવિષ્યની અંદર જેટલા પણ પ્રમાણપત્રો હશે એને ડિજિટલ સ્વરૂપે જ ઈમેલ ઉપર મોકલવામાં આવશે. એટલે હવે તમારે ઈમેલ આઈડી પણ ફરજિયાત આપવી પડશે. પહેલાં ચાલી જતું હતું તમારી પાસે ઈમેલ આઈડી ન હોય તો ચાલતું, પણ હવે આ જે જમાનો છે ડિજિટલ થતો જાય છે ત્યારે હવે તમારે ફરજિયાત ઈમેલ આઈડી પણ આપવું પડશે, જેથી એ ઈમેલ આઈડીમાં તમારું એ પ્રમાણપત્ર મોકલી દેવામાં આવે. તો આ સૌથી મોટા ફેરફાર આવનારા સમયમાં પ્રમાણપત્રોની અંદર પણ થવાના છે અને જન્મ દાખલાની અંદર પણ આ સૌથી મોટો ફેરફાર કે માતા પિતાનું આધાર કાર્ડ પણ હવે તમારે આપવું પડશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગામડાઓની અંદર અટલ વાડી યોજના શરૂ કરવામાં આવશે. એટલે કે ગામડાની અંદર લગ્ન પ્રસંગ યોજવો હોય કે પછી કોઈ પણ કાર્યક્રમ યોજવો હોય એ માટે હવે અટલ વાડી બનાવી દેવામાં આવશે. સરકાર તમને બનાવી દેશે. કયા ગામડાની અંદર કે જે 2000થી વધુ વસ્તીવાળા ગામડાઓ હોય એવા ગામડાની અંદર 500 માળાની એક વાડી બનાવી દેવામાં આવશે, જેનું નામ હશે અટલ વાડી. તો અટલ વાડી યોજના શરૂ કરવામાં આવશે, જેમાં ગામડાની અંદર કોઈ તમારે લગ્ન પ્રસંગ યોજવો હોય કે પછી કોઈ સામાજિક કાર્યક્રમ યોજવા હોય
તો એ તમે વાડીનો ઉપયોગ કરી શકો. એ માટે ગામડામાં અટલવાડી બનાવવામાં આવશે. ગુજરાત સરકારે આ નવી યોજના શરૂ કરી છે. ગુજરાત સરકારનો આ હિતકારી નિર્ણય ગામડાઓ માટે. તો આ તરફ એક મોટી ચેતવણી જે એલપીજી ધારકો છે, પીએનજી ધારકો છે, એમને આપી દેવામાં આવી છે કે જો તમે પીએનજી કનેક્શન લીધું હોય તો તમારે તમારું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. એટલે કે તમારે તમારું એલપીજી કનેક્શન કઢાવવું પડશે. જો તમે આ નિયમનું ઉલ્લંઘન કરશો, એટલે કે એલપીજી કનેક્શન તમે સરેન્ડર નહીં કરાવો, તો પછી આપોઆપ તમારું એ કનેક્શન બંધ થઈ જશે. સરકાર દ્વારા કેન્દ્ર સરકારે આ મહત્વનો સુધારો કર્યો છે. એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર મુજબ પીએનજી કનેક્શન લીધા પછી તમારું એલપીજી કનેક્શન તમે બંધ કરાવી શકશો. એટલે એવું નથી કે આજીવન તમારું કનેક્શન બંધ રહે. તમારે પછી ભવિષ્યમાં ક્યારેક જરૂર પડે તો ફરીથી તમે કનેક્શન શરૂ પણ કરાવી શકશો. એટલે કે તમારે ક્યાંક બીજે જવાનું થાય કે જ્યાં પીએનજી કનેક્શન ન હોય તો ત્યાં તમને એક પાસ આપેલો હશે, એનાથી તમે એલપીજી કનેક્શન ફરીથી ત્યાં લઈ શકશો. તો એ માટેની સુવિધા પણ હશે. પણ જો પીએનજી કનેક્શન હોય તો તમારે એલપીજી કનેક્શન બંધ કરાવવું પડશે. એક અગત્યના સમાચાર છે. ત્યાર પછી મિત્રો હવે એઆઈથી ડ્રાઇવિંગ ટેસ્ટ કરવામાં આવશે. હવે આરટીઓની અંદર કોઈ માણસ મેન્યુઅલી તમને નહીં જોવે, પરંતુ એઆઈ દ્વારા તમારી ટેસ્ટ લેવામાં આવશે. તમે ડ્રાઇવિંગ કરો છો એ ટેસ્ટ એઆઈ દ્વારા લેવામાં આવશે. સંપૂર્ણપણે આખી એઆઈ દ્વારા જ આખી ટેસ્ટ લેવામાં આવશે. તો સૌથી મહત્ત્વના સમાચાર એટલા માટે કે જે અત્યારે કૌભાંડ થઈ રહ્યા છે, લોકો ગેરરીતિ કરી રહ્યા છે, આમનામ ટેસ્ટ લીધા વિના પૈસા આપીને જ ડ્રાઇવિંગ લાઇસન્સ બની જતા હોય, તો એને ટાળવા માટે હવે એઆઈથી સજ્જ આખી સિસ્ટમ ટ્રેક ગોઠવવામાં આવ્યા છે. આ ટ્રેક એઆઈથી સજ્જ છે. તમે જેવા ક્યાંક અડશો એટલે ટ્રેકને ખબર પડી જશે. એટલે તમારી ટેસ્ટ હવે એકદમ પાક્કા પાયે યોજાવાની છે. એઆઈ તમારી ટેસ્ટ લેવાના છે. અને આવા ટ્રેક 15 જિલ્લાની અંદર બની પણ ગયા છે. અને પછી ધીમે ધીમે બધા જિલ્લાની અંદર આ ટ્રેક બનાવવામાં આવશે. તો એઆઈથી સજ્જ ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર, આરટીઓની અંદર હવે એઆઈ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. તો ખેડૂતો માટે બીજા એક બિગ ન્યૂઝ આવી ગયા છે. ઉનાળુ મગના ટેકાના ભાવે ખેડૂતોને વેચાણ કરવું હોય તો 27 મેથી ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે. હજી નોંધણી શરૂ છે 10 તારીખ સુધી. આવનારી 10 જૂન સુધી હજી ખેડૂત મિત્રો રજિસ્ટ્રેશન કરાવી શકશે. તો જેને ઉનાળુ મગ વેચવા હોય ટેકાના ભાવે તો 10 તારીખ સુધીમાં તમારે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું. રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ જોવી હોય તો અહીંયા લાઈન કરી આ લાઈનની અંદર તમે જોઈ શકો છો. એ વેબસાઇટ છે. વેબસાઇટમાં જઈને તમે જાતે પણ કરી શકો, અથવા તો તમને ન આવડતું હોય તો તમારા ક્ષેત્રની અંદર જે ગ્રામ સેવક હોય કે વીસી હોય એ પાસેથી તમે આ ફોર્મ ભરાવી શકો છો. અથવા તો એક એપ્લિકેશન પણ આવે છે, ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત આવી નામની એક એપ્લિકેશન આવે છે. એની અંદરથી પણ જાતે ઓનલાઈન તમે રજિસ્ટ્રેશન કરી શકશો. અગત્યના સમાચાર હતા તમામ ખેડૂત મિત્રો માટે. આ બિગ ન્યૂઝ હતા મિત્રો. આ હતા આજના મુખ્ય સમાચાર. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા જેટલા મિત્રો હોય ફટાફટ ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. જય જવાન, જય કિસાન.